નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ જ્ઞાનીમાં. ગયા એપિસોડમાં આપણે જોયું કે કેવા હોય છે એમ નામવાળા વ્યક્તિઓ, અને આજે આપણે જાણીશું કંઈક એવું જ કે કેવા હોય છે એન નામવાળા વ્યક્તિઓ. જો કોઈ વ્યક્તિનું નામ અંગ્રેજીના એન અક્ષરથી શરૂ થતું હોય એવા વ્યક્તિ પોતાના કર્તવ્યનું પાલન કરવાવાળા અને જવાબદાર વ્યક્તિ હોય છે. આવા વ્યક્તિઓ દિલના સાફ હોય છે. તેમને સફળતા મેળવવા માટે ભયંકર સંઘર્ષ કરવો પડે છે. એન નામના વ્યક્તિઓ શુદ્ધ અને સરળ જીવન જીવવાનું પસંદ કરતા હોય છે. આવા વ્યક્તિઓ નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. મનના સાફ હોય છે અને સ્વભાવના સરળ અને વિનમ્ર હોય છે. તેઓ પોતાના સ્વતંત્ર વિચાર રાખતા હોવાથી કોઈની વાત સાંભળતા નથી. આવા વ્યક્તિઓને કોઈ પણ વસ્તુ મેળવવા માટે સારી એવી મહેનત કરવી પડતી હોય છે. આવા લોકોને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા લોકો ગમે છે અને તરત જ તેમને મિત્ર બનાવી લે છે અને એકવાર મિત્રતા કર્યા પછી જીવનભર નિભાવે છે. એમનું જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય છે, પણ પોતાની હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરી લેતા હોય છે અને મુશ્કેલીઓનો સામનો કરીને તેઓ શક્તિશાળી અને મજબૂત બને છે. આવા વ્યક્તિ જરૂર કરતાં વધારે બોલે છે અને સ્વાર્થી પણ હોય છે. અઘરું કામ પણ રોકાયા વગર કરે છે અને જીવનમાં ક્યારેય હિંમત નથી હારતા. તેના કારણે તેમને એક દિવસ સફળતા જરૂર મળે છે. આવા વ્યક્તિ પોતે જ એક સારા મિત્ર હોય છે અને મિત્રો માટે કંઈ પણ કરવા તત્પર રહે છે. પોતાના અનુભવને આધારે સમસ્યાઓને સંભાળી લે છે અને આગળ વધે છે. આવા લોકોમાં સમય સાથે તેમના વ્યક્તિત્વનું આકર્ષણ વધે છે. પ્રેમની બાબતમાં તેઓ આંધલકી હોય છે અને મોટાભાગે તેમને દગો જ મળે છે. જે વ્યક્તિને લગાવ કરે છે તે જ વ્યક્તિ તેમનાથી દૂર થઈ જાય છે. પોતાના મતલબ માટે તેઓ કંઈ પણ કરી શકે છે, એટલે જ લોકો તેમને ઘમંડી કહે છે. તો આવા હોય છે એન નામવાળા વ્યક્તિઓ. મિત્રો, જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલ ગુજ્જુ જ્ઞાનીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો. આવતી વખતે ફરી મળીશું. ધન્યવાદ.